ઓકે, તો હવે આપણે નેક્સ્ટ ટોપિક પર જઈએ, તો એ છે આર્થિક પ્રવૃત્તિ. તો કહેવાય કોને આર્થિક પ્રવૃત્તિ? તો કે આવક મેળવવાનું. શું કે છે? આવક મેળવવાનું કે ખર્ચ કરવાના. શું છે? ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. કેવી પ્રવૃત્તિ કહેવાય? આર્થિક પ્રવૃત્તિ કહેવાય. મતલબ શું? ધારો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ. શું લઈએ? એક ઉદાહરણ લઈએ. ભાઈ કોઈક વકીલ છે. કોણ છે? વકીલ છે. તો એ વકીલાત શું કામ કરતો હશે? તો કે એ વકીલાત કરશે, એના ક્લાયન્ટ નું વકીલાત કરશે, એની પાછળ એને શું મળે છે? તો કે પૈસા મળે છે, મની મળે છે. શું મળે છે? મની મળે છે, પૈસા મળે છે. એટલે શું થઈ? અહીંયા તેને આવક મળી. આવક મળી. મની એટલે કે આવક થઈ કે ન થઈ? બરાબર છે. પછી એને જે પૈસા મળ્યા છે એનું શું કરશે? ખર્ચ કરશે. ઘરમાં લાવવા માટેની કેટલીક ચીજ વસ્તુઓ ખરીદશે, મોજ શોખની વસ્તુઓ ખરીદશે. બરાબર છે. તો આવી જે પ્રવૃત્તિઓ છે તેને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. બીજું એક્ઝામ્પલ લઈએ આપણે શિક્ષકનું. શિક્ષક ભણાવવા શું કામ જાય? તો કે એને પૈસા મળે, પગાર મળે. ડોક્ટર છે એ તપાસ શું કામ કરે? તો કે ભાઈ એને પૈસા મળે છે. ખ્યાલ આવ્યો કે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? જેમાંથી આવક મળતી હોય, ખર્ચ થઈ શકતો હોય, એવી પ્રવૃત્તિઓને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. ત્યાર પછીનો બીજો ટોપિક છે, શું છે? વાંચી લ્યો.